નથી. અનસુયાએ ધ્યાન કર્યું અને ત્રણેય દેવો ઉપર પાણીની અંજલિ છાંટી. ત્રણેય દેવો બાળક બની ગયા અને પતિવ્રતામાં એવી શક્તિ છે. પાર્વતી, લક્ષ્મી અને સાવિત્રી પોતાના પતિઓને શોધવા નીકળી. ત્રણેય દેવીઓ ચિત્રકૂટમાં આવી એટલામાં નારદ ત્યાં આવ્યા. દેવીઓએ તેમને પૂછ્યું, અમારા પતિઓના કઈ સમાચાર જાણતા હોય તો કહો. નારદજી કહે, પહેલા કહો કોણ મોટું, તમે કે અનસુયા? નારદજી પાછી પરીક્ષા કરે છે દેવીઓની. દેવીઓ કહે છે અનસુયા મોટા. હવે નારદજી કહે છે તમારા પતિઓ અનસુયાના ઘરમાં ઘોડીએ ઈચે છે. બીજા સાથે અનસુયા કરનારને શાંતિ મળતી નથી. દેવીઓ ગભરાય છે. ત્યાં જઈએ અને અનસુયા શાપ આપે તો? ડર લાગે છે કે અનસુયા કદાચ શાપ આપી દે. નારદજી કહે, તમે ભલે મત્સર કરો પણ અનસુયા મત્સર કરશે નહીં. દેવીઓ આશ્રમમાં દેવી પાસે આવી. અનસુયાએ પ્રતિજ્ઞા કરાવી કે અમે કદી કોઈ પતિવ્રતા સ્ત્રીને નહીં પજવીએ. અત્રિ ઋષિ પૂછે છે કે આ ત્રણ બાળકો કોણ છે? અનસુયા કહે છે, અનસુયા આ ત્રણ મારા છોકરાઓ છે અને આ ત્રણેય છોકરાઓની વહુઓ છે. પછી જળ છાંટ્યું, ત્રણેય દેવો પ્રગટ થયા. આ ત્રણેય દેવોનું તેજ ભેગું થવાથી ગુરુ દત્તાત્રેય પ્રગટ થયા છે. ભગવાન દત્તાત્રેય કી જય. દત્તાત્રેય ભગવાન કી જય.